अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। चला जा रहा था गुमनामियों में, ना थी कोई जिंदगी ये मेरी, वीरानियाँ थी तन्हाइयाँ थी, मुश्किल में थी जिंदगी ये मेरी। तू जो मिला है ऐसे मसीहा, जैसे मिली रोशनी, तू जो मिला है ऐसे मसीहा, जैसे मिली रोशनी, रोशनी जिंदगी ये मेरी है तेरी अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। से तुझको पा लिया सब कुछ, अब है ना कोई कमी कमी। दिल भी है तेरा, धड़कन भी तेरी, सांसें भी है अब तेरी बस तेरी। अब जो चल रहा हूँ तेरी दया है, तेरा अनुग्रह महान। अब जो चल रहा हूँ तेरी दया है, तेरा अनुग्रह महान। जिंदगी ये मेरी है तेरी अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। मेरा आगाज तू है, मेरा अंजाम तू है, तू मेरा रहनुमा, मेरा रहबर भी तू है, मेरा जीना भी तू है और मरना भी तू है, मेरे सांसों का चलना भी बस तू ही तू है, हाँ बस तू ही तू है। जिंदगी ये मेरी है तेरी अमानत जब तलक सांस है मैं करूं तेरी इबादत। जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम, जिंदगी कर दिया तेरे नाम शुआ, जिंदगी कर दिया तेरे नाम। मैंने खुद को
को जो तेरे इबादत में गुमनाम कर दिया। तूने अपने रहम करम से मेरा आशियाँ भर दिया। लोग मुझे देखकर अब तेरा मुरीद बुलाने लगे हैं। मेरे जिस्म जाँ पर तूने ये कैसा निशान कर दिया। ज़िंदगी तेरे नाम कर दिया यीशु, ज़िंदगी। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે ઈસુ ગુરુ તારણહાર। ભાઈ મને ભાગ્ય મળ્યા છે। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। तन मन धन मारा प्रभु ने अर्पूं, तेनी जाऊं बलिहार। मुझ पापीनु तारण करवा, मुझ पापीनु तारण करवा, आव्या जग मोझार। भाई मने भागे मळ्या छे ईसु गुरु तारणहार। भाई मने भाग्य मळ्या छे। स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। ओ स्वर्ग छोड़ी प्रभु जगमाव्या, टाळवा कलंक केरो भार। पापी जग ने देखी दयाळे, पापी जग ने देखी दयाळे, अनेक कीधा उपकार। भाई मने भाग्य मळ्या छे ईसु गुरु तारणहार। भाई मने भाग्य मळ्या छे।
જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે. ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે. તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે. તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે. પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે.
ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી. CNI ગુજરાત ડાયસિસની ઓનલાઈન બાઇબલ અભ્યાસમાં આપ સર્વને પ્રેમથી આવકાર કરું છું. આ સમય પ્રભુનો આભાર માનું છું ઓનલાઈન બાઇબલ અભ્યાસના સમયના માટે, અને જે લોકો નિયમિતપણે બાઇબલ અભ્યાસમાં જોડાય છે એમના જીવનો માટે પ્રભુનો આભાર માનું છું. અને CNI ગુજરાત ડાયસિસ આવી કઈ વ્યવસ્થા પૂરું પાડે છે એના માટે માનવંત બિશપ સાહેબ, ધ રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબ, હોદ્દેદારો, એક્ઝિક્યુટિવ કમિટી સર્વનું આભાર માનું છું. આવો આપણે બાઇબલ અભ્યાસમાં જઈએ પહેલાં પ્રાર્થના કરીએ અને પોતાની જાતને તૈયાર કરીએ. પ્રભુજી આભાર માનીએ છીએ આ સાંજના સમયે બાઇબલ અભ્યાસમાં અમે જોડાઈ શકીએ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે આ બાઇબલ અભ્યાસનો સમય અમારા માટે ઈસુને નજીકથી ઓળખવાનો સમય બની રહે એવું તમે થવા દો. આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સમય બની રહે એવું તમે થવા દો. પ્રભુ, જે બેદારી તલવાર સમાન તમારું વચન છે એ વચન દ્વારા તમે અમારી સાથે વાત વ્યવહાર કરો. મુજબ પાત્રને પ્રભુ તમે તમારા આત્માથી ભરપૂર કરો. જેઓ સાંભળી રહ્યા છે એમને પણ પ્રભુ તમારા આત્માથી વેષ્ટિત કરો. તમારા વચન દ્વારા અમારી સાથે વાત વ્યવહાર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. આજનું જે વિષય છે મેરી મેગ્દલિન, મગદલની મરિયમ, જે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલા પછી પહેલી વાર જેને મળ્યા હોય એ મરિયમ મગદલિન. મેરી મેગ્દલિનના જીવન દ્વારા અલગ અલગ બાબતો શીખવા માગીએ છીએ, અને એના માટે જે શાસ્ત્ર ભાગ પસંદ કર્યું છે લૂકને લખેલી સુવાર્તા 8મો અધ્યાય પહેલી કલમથી 3જી કલમ સુધી. લૂક 8:1-3. થોડી મુદત પછી તે શહેરે શહેર તથા ગામે ગામ ઉપદેશ કરતો તથા દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ફર્યો, અને તેની સાથે 12 શિષ્યો હતા. કેટલીક સ્ત્રીઓ જેઓને બુંડા આત્માઓથી તથા મંદવાડમાંથી સાજી કરવામાં આવી હતી, એટલે મગદલની મરિયમ, જેનામાંથી 7 ભૂત નીકળ્યા હતા, તે હેરોદના કારબારી કુઝાની પત્ની યોહાના, સુઝાના તથા બીજી ઘણી સ્ત્રીઓ જેઓ પોતાની પૂંજીમાંથી તેની સેવા કરતી હતી, તેઓ પણ તેની સાથે હતી. આ પ્રભુનું વચન છે. પ્રભુનું વચનની અભ્યાસમાં જઈએ ત્યારે પોતાની જાતને પ્રભુના હાથમાં સોંપીએ. પ્રભુને કહીએ, પ્રભુ તમે બોલો, અમે સાંભળીએ. શાંત રીતે પ્રાર્થના કરીએ. પ્રભુ, આ બેદારી તલવાર સમા તમારા વચન દ્વારા અમારી સાથે વાત કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. મગદલની મરિયમ, જેને ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા પછી ફર્સ્ટ પર્સન જેને ઈસુ ખ્રિસ્ત મળ્યા,
the first person to meet the resurrected Jesus Christ. આજે આપણે એના જીવન વિશે જોવાના છે. ત્યારે મગદલેના મરિયમના જીવનનું બેકગ્રાઉન્ડ, એ કેવું એનું જીવન હતું, ઈસુ ખ્રિસ્તને મળ્યા પછી એના જીવનનું બદલાણ, ત્યારબાદ ઈસુ ખ્રિસ્ત માટેનું એના સેવા કાર્ય, એ આપણે જોવાના છે. અહીંયા આપણે જે વાંચવામાં આવ્યું લૂક 8માંથી, ત્યાં આપણે જોઈએ છે કે મગદલની મરિયમ શિષ્યોની સાથે જ્યાં જ્યાં ઈસુ ખ્રિસ્ત ગયા, લખવામાં આવ્યું છે એ પ્રમાણે શહેરે શહેર તથા ગામે ગામ ઉપદેશ કરતો તથા દેવના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતો ફર્યો. અને તેની સાથે 12 શિષ્યો હતા. કેટલીક સ્ત્રીઓ જેઓની બુંડા આત્મા હતી તથા મંદવાડમાંથી સાજી કરવામાં આવી હતી, એટલે મગદલની મરિયમ જેનામાંથી 7 ભૂત નીકળ્યા હતા તે. તો ધીસ ઇઝ હર ઇન્ટ્રોડક્શન. જે ઈસુ ખ્રિસ્તની પાછળ શહેરે શહેર ગામે ગામ એ ફરતી હતી. આ મરિયમ, શી વોઝ લોસ્ટ, શી વોઝ લીસ્ટ એન્ડ શી વોઝ લાસ્ટ. પણ ઈસુ ખ્રિસ્તને એ મળે છે ત્યારે એનું આખું જીવનનું બદલાણ થાય છે. ત્યારબાદ એ ઈસુ ખ્રિસ્તની અનુયાયી, ફોલોવર તરીકે, એક ડિસાઇપલ કહી શકાય એવું જીવન શૈલી, એવું જીવન મરિયમનું આપણે જોઈ શકીએ છીએ. મગદલની મરિયમ, એનું નામ જ સૂચવે છે કે એ મગદલા જે શહેર છે જ્યાં ફિશિંગ બિઝનેસ હતું, એ જગ્યામાંથી મગદલની મરિયમ આવે છે. અને મગદલની મરિયમ વિશે અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે એ ઈસુ ખ્રિસ્તને મળ્યા બાદ એના પરિવર્તન થયું હોય, ઈસુ ખ્રિસ્તના અનુયાયી તરીકે એ ઈસુ ખ્રિસ્તની પાછળ શહેરે શહેર ગામે ગામ એ ફરતી હોય. એટલું જ નહીં, ઈસુ ખ્રિસ્તની જે સેવા છે, સેવા કાર્ય છે, એમાં પોતાના પૂંજીમાંથી એ નાણાં આપ્યા હોય એ બાબત અહીંયા લખવામાં આવ્યું છે. મગદલની મરિયમ મોસ્ટ પોપ્યુલર વુમન તરીકે ઓળખવામાં આવે છે. જે બાઇબલ અભ્યાસ આગળ આજે શેર કરું છું એ પહેલાં જે અભ્યાસ મેં કરી ત્યાં ઘણું બધું જોવા મળ્યું, ઘણું બધું જાણવા મળ્યું. એમાંથી થોડીક બાબત આજે તમને શેર કરીશ. અને જે બાઇબલ અભ્યાસીઓ છે એવું જણાવે છે કે શી ઇઝ મોસ્ટ પોપ્યુલર વુમન ઇન ધ ન્યૂ ટેસ્ટમેન્ટ. એમ પણ કહેવાય છે શી ઇઝ અ મોસ્ટ ફેમસ વુમન ઇન ધ ન્યૂ ટેસ્ટમેન્ટ. અને એનું નામનો ઉલ્લેખ 12 કરતાં વધારે સમય એનું નામનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. 4 સુવાર્તાની અંદર એનું નામનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. 12માંથી અમુક શિષ્યોનું નામ કદાચ એકાદ વખત એમનો ઉલ્લેખ હશે, પણ મગદલ અને મરિયમ જેનું નામનો ઉલ્લેખ 12 કરતાં વધારે સમય ન્યૂ ટેસ્ટમેન્ટમાં 4 સુવાર્તાની અંદર આપણને જોવા મળે છે. મગદલ અને મરિયમનું આ પ્રકારનું જીવન, એના નામનો ઉલ્લેખ 4 સુવાર્તાની અંદર જોવા મળે છે. તો એની પાછળ એનું જીવનમાં જે રહસ્ય રહેલું હતું એ છે કે હર કમિટેડ લાઈફ, હર ચેન્જડ લાઈફ, હર કમિટેડ લાઈફ, હર લાઈફ ઓફ કમિટમેન્ટ. આ ત્રણેય બાબત આપણને જોવા મળે છે. તો મગદલની મરિયમ આપણે જોઈએ તો 7 ભૂત એનામાંથી નીકળવામાં આવ્યું હતું. આપણને માતીની સુવાર્તા 4 અધ્યાયની અંદર આપણને જોવા મળે છે 26મી કલમથી આગળ કે ઈસુ ખ્રિસ્ત ગાલિલમાં હતા ત્યારે ઘણા બધાને એમને સાજાપણું આપ્યું, ઘણા બધાને
જે ભૂત વળગેલાઓને છુટકારા આપ્યા એનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. તો એમાંનું કદાચ મગદલની મરિયમ પણ એક હશે. એને જ્યારે એની પરિવર્તન થયું કે ઈસુ ખ્રિસ્ત એને પહેલી વાર મળ્યા હોય કે એને ભૂત કાઢવાનું જે બાબત છે કે છુટકારો પામેલાની જે ઉલ્લેખ છે અહીંયા છે, પણ એની ડિસ્ક્રિપ્શન એની વિસ્તૃત માહિતી આપણી પાસે અહીંયા નથી. પણ ઈસુ ખ્રિસ્ત એનામાં જે 7 ભૂત હતા એ 7 ભૂત એનામાંથી કાઢ્યા હોય એનો ઉલ્લેખ તો અહીંયા છે. તો ભૂત વળગેલાની વાત અહીંયા થઈ રહી છે ત્યારે એ હકીકત છે કે ઈસુ ખ્રિસ્તના સમયમાં પણ ભૂત અને ભૂતની જે સામ્રાજ્ય હતું એ પ્રચલિત હતું અને આજે પણ એ બાબત છે જ. અમુક આર્ગ્યુમેન્ટ્સ કરે છે એ છે કે નહીં એ બાબતોની આર્ગ્યુમેન્ટ્સ કરે છે, પણ આપણે જોવાની વાત એ છે કે મગદલની મરિયમને ફ્રીડમ મળ્યું. શી વોઝ લિબરેટેડ, શી વોઝ ફ્રીડમ એને મળ્યું, મુક્તિ મળી. આ જે ડિમોનિક પોઝેશન છે એમાંથી એને મુક્તિ મળી એનો ઉલ્લેખ અહીંયા આપણને જોવા મળે છે. મગદલની મરિયમ જ્યારે ઈસુ ખ્રિસ્તને મળ્યા અને મળી એ પહેલાં તમે ઇમેજિન કરી શકો, તમે કલ્પના કરી શકો કે મગદલની મરિયમનું જીવન કેવું હોવું જોઈએ, કેવું હશે. ભૂત વળગેવાળાઓની લોકોની વિશે તમે સાંભળ્યું હોય કે કદાચ સુવાર્તાઓની અંદર તમે વાંચ્યું હોય તો આપણને જોવા મળે છે કે એ લોકોને ટોર્મેન્ટ કરે છે. ટોર્મેન્ટ મતલબ એને હેરાન કરે છે એટલી હદે કે પોતાની આઈડેન્ટિટી ગુમાવી બેસે. પોતે કોણ છે એ બાબતનું સભાનતા પણ ના હોય એવી બાબતો આપણને જોવા મળે છે. એ ચીસો પાડતા હોય કે એને લોકો પણ એને ધિક્કારતા હોય, લોકો પણ એને લેબલ કરતા હોય કે એ ભૂત વળગેલા માણસ છે કે ભૂત વળગેલી સ્ત્રી છે. તો આવી રીતનું એનું હેરાનગતિ આપણને જોવા મળે છે સુવાર્તાઓની અંદર. અને 7 ભૂત હોય તો આપણે ઇમેજિન કરી શકીએ કે એના જીવન કેવા કપરી હાલતમાં હશે, કેવું એના જીવન હશે. અસલામતીથી ભરેલું એનું જીવન હશે, ભયથી ભરેલું હશે, ડરી ગઈ હશે અને એ પોતે કોણ છે એ પણ કદાચ એ ભૂલી ગઈ હશે. અને એવા પરિસ્થિતિની અંદર ઈસુ ખ્રિસ્તને મળવાથી એને 7 ભૂતો એનામાંથી નીકળી ગયા હોય અને એને ન્યૂ આઈડેન્ટિટી, એ નવું એનું ઓળખ એને પ્રાપ્ત કર્યું હોય એ આપણને અહીંયા જોવા મળે છે. એ નવું આઈડેન્ટિટી, આ નવું જે એના ઓળખ છે એ શું છે? ધ ફોલોવર ઓફ જીસસ ક્રાઇસ્ટ. ઈસુ ખ્રિસ્તને અનુયાયી તરીકે આ મગદલની મરિયમની જે આઈડેન્ટિટી છે એનું ઓળખ છે આપણને અહીંયા લૂક 8માં આપણને પ્રાપ્ત થાય છે. જ્યાં જ્યાં શિષ્યો ગયા ઈસુ ખ્રિસ્તની પાછળ ત્યાં મગદલની મરિયમ પણ એના જે બીજી સ્ત્રીઓ હતી એની સાથે એ જતી આપણને જોવા મળે છે. જે બીજી સ્ત્રીઓ, જે યોહાનાની વાત અહીંયા લખવામાં આવ્યું છે, કુઝાની પત્ની, અને બીજી જે સ્ત્રીની વાત અહીંયા લખવામાં આવ્યું છે કે આ ત્રણેય સ્ત્રીનું નામ આપ્યું છે અને બીજા અનેક ગણા સ્ત્રીઓ એમની સાથે જતા હતા. અને એ લોકો ઈસુ ખ્રિસ્તને અનુયાયી તરીકે, એને ફોલોવર તરીકે જતા હતા. અહીંયા આપણને જોવા મળે છે કે આજે પણ ભૂત વળગેલાઓ લોકો અસ્તિત્વ ધરાવે છે. મને કહેવા દો કે દેર આર એન્ટ્રી પોઈન્ટ્સ જ્યાં ભૂત વળગવા માટે કે ભૂતને એન્ટર થવા માટે ઘણી બધી એન્ટ્રી પોઈન્ટ્સ છે. અલગ અલગ પુસ્તકોમાંથી આપણને જોવા મળે છે અને કાઉન્સેલિંગની અનુભવમાંથી પણ કહી શકું છું કે અલગ અલગ રીતે જે આપણે ઓપન ડોર જેને કહી શકીએ, જે દ્વાર ખુલ્લું મૂકેલા હોય ભૂતના માટે, એવા ખુલ્લા દ્વાર આપણને આજે પણ જોવા મળે છે. એ ખુલ્લું દ્વાર કઈ છે કે એક તો છે આપણું પાપમય જીવન.
પાપ રિપીટેડલી કરતા હોઈએ તે. ખબર છે આ પાપ છે, પણ રિપીટેડલી એ પાપ કરતા હોઈએ, વારંવાર પાપ કરતા હોઈએ, એ બાબત હોઈ શકે. કલ્ટિક બિલીવ્સ, જે પંથો છે અત્યારના સમયમાં, જે નવા પંથ, નવા કલ્ટ્સ જે છે એની અંદર વિશ્વાસ ધરાવતા લોકો ઓપન ડોર મૂકે છે, જે ભૂત વળગવા માટેની આ ઓપન ડોર હોઈ શકે. હાર્ડ રોક મ્યુઝિક, બધા નહીં પણ અમુક હાર્ડ રોક મ્યુઝિક પણ ઓપન ડોર છે આ શૈતાનની પ્રવેશના માટે. એ ઇન્ટરનેટની અલગ અલગ ગેમ્સ છે એ પણ ઓપન ડોર તરીકે આપણને જોવા મળે છે. એઆઈની વાત ઘણું બધું અત્યારે ચાલી રહી છે, પ્રચલિત પણ બની રહી છે. એ પણ એક ખુલ્લું દ્વાર છે શૈતાનના માટે, એક કબજા લેવાનું એક ખુલ્લું દ્વાર છે. એ પણ આપણને જોવા મળે છે. એ ડ્રગ એડિક્શન, એ પણ એક ખુલ્લો દ્વાર છે. રોંગ બિલીફ્સ જે છે એ પણ ખુલ્લો દ્વાર છે. અને અનેક ઘણી બાબતો કહી શકીએ જે ખુલ્લું દ્વાર છે શૈતાનના માટે આજના સમયની અંદર. પણ આ ખુલ્લું દ્વાર જ્યારે શૈતાનને મળે છે ત્યારે શૈતાનનો પ્રવેશ થાય છે અને શૈતાન એના જીવન પર, એમના મનના વિચારો પર, એમની વ્યવહાર પર, એમના બિહેવિયર પર, બધી બાબતો પર એ કબજો જમાવી બેસે છે. અને એનાથી કપરી હાલત બીજું શું હોઈ શકે. આજે ઘણા બધા જુવાનો અને ઘણા બધા લોકો આની અંદર સપડાયેલા આપણને જોવા મળે છે. એ એક પ્રકારની બંધન છે. અહીંયા 7 ભૂતોનું બંધન હતું અને આજે ઘણા બધા એવા બંધનો છે. અને એ બંધન મુક્ત થવા માટે ઈસુ ખ્રિસ્ત એક જ એવું ઈશ્વર છે જેના દ્વારા આ બંધનોમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે. અને એ મુક્તિનો અનુભવ કરનાર આ મગદલની મરિયમ છે. આજે તમને ને મને એ જ બાબત કહે છે કે શું કંઈ બંધન છે, શું કંઈ બંધનમાં તમે છો, તો બંધન મુક્ત થવા માટે ઈસુ ખ્રિસ્ત પાસે આવવાની જરૂર છે. અને એ જ બાબત મગદલની મરિયમ તમને ને મને આજે આહ્વાન આપે છે એના જીવન દ્વારા, એના અનુભવ દ્વારા. અને એના અનુભવ દ્વારા આપણને કહે છે કે ઈસુ ખ્રિસ્ત એ ફ્રીડમ માટે, મુક્તિ માટેનો માર્ગ છે. માર્ગ, સત્ય તથા જીવન હું છું, એમ ઈસુ ખ્રિસ્ત યોહાનની સુવાર્તામાં કહે છે. એ જ ઈસુ ખ્રિસ્ત તમને આજે આહ્વાન આપે છે. ગમે તે બંધનમાં તમે હો તો આજે એ બંધન મુક્ત થવા માટે ઈસુ ખ્રિસ્ત તમને આહ્વાન આપે છે. શું તમે એ ફ્રીડમ જે મગદલની મરિયમ અનુભવ કર્યું અને એ ફ્રીડમ તમે અનુભવ કરવા માગો છો? તો ઈસુ ખ્રિસ્ત પાસે તમે આવો અને જરૂરથી આ ફ્રીડમ, આ મુક્તિ તમને અચૂક મળશે જ. એના ઓળખ દ્વારા, એના અનુભવ દ્વારા અને ઈસુ ખ્રિસ્તને અનુસરવા દ્વારા આ બંધન મુક્તિ મળે છે. યોહાનની સુવાર્તા એના 10મો અધ્યાય 10મી કલમમાં કહેવામાં આવે છે, લખવામાં આવ્યું છે કે તેઓને જીવન મળે અને પુષ્કળ મળે માટે હું આવ્યો છું. ઈસુ ખ્રિસ્ત પોતે આ બાબત તમને ને મને કહે છે. ને આ જીવન માટેનું આહ્વાન તમને આપવામાં આવે છે. જે જીવન મગદલની મરિયમ, ફ્રીડમનું જીવન, મુક્તિનું જીવન અનુભવ કર્યું, એ જ મુક્તિનું જીવન તમને ને મને ઈસુ ખ્રિસ્ત આપવા માગે છે. એ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવા દ્વારા, ઈસુ ખ્રિસ્તના જે સાજાપણાનું જે આહ્વાન છે એ સ્વીકારવા દ્વારા, ઈસુ ખ્રિસ્તનું મુક્તિ માટેનું આહ્વાન છે એ સ્વીકારવા દ્વારા તમને ને મને આ મુક્તિનું જીવન મળી શકે તેમ છે. બીજી બાબત આપણે જોઈએ છે કે મગદલની મરિયમ જે પછવાડે હતું, જે પાસ્ટમાં હતું, પાસ્ટ એના જીવનમાં જે બાબતોનું અનુભવ એણે કર્યું એને છોડીને આગળ એ જાય છે, એ બાબત આપણને જોવા મળે છે. પાસ્ટમાં 7 ભૂતના જે કબજામાં એના જીવન હતું, એ કપરી જીવન હતું, અઘરું જીવન હતું. એ જીવનને એ વારંવાર યાદ કરીને એની અંદર બેસી નહીં રહી,
પણ જ્યારે ઈસુ ખ્રિસ્ત એને સાજાપણું આપ્યું, ઈસુ ખ્રિસ્ત એને મુક્તિ આપ્યા, અને એ મુક્તિને અનુભવ કરીને એ આગળ જાય છે, આગળ જુએ છે, ઈસુ ખ્રિસ્તને અનુસરે છે, નહીં કે એ પાછળ જોવાની વાત. ઘણા બધા આજના સમયની અંદર જે બની ગયું હોય એ બાબતને વારંવાર યાદ કરીને એની અંદર જ પડેલા હોય છે. એ દોષિતપણાની લાગણી, એ ગિલ્ટમાં એ સપડાયેલા હોય છે. એ જે બંધન છે એ બંધનને યાદ કરીને એ ફરીવાર એ બંધનમાં આવી જતા હોય એવી બાબતો પણ બને છે. પણ મગદલની મરિયમ તને મને કહે છે કે લીવ ધ પાસ્ટ બિહાઇન્ડ. જે પાછળ જે બાબતો બની ગયું હતું, જે પાસ્ટ છે, એ ભૂતકાળ છે, એને છોડીને આગળ જવાની વાત કરે છે. જેમ પાઉલ પ્રેરિત એના ફિલિપિયોના પત્ર 3 અધ્યાય 11-12 કલમમાં આપણને કહે છે કે જે પછવાડે છે એને ભૂલીને આગળ તરફ દાહીને હું જાઉં છું. અને એ જ બાબતો મગદલની મરિયમ એને જીવનમાં કરે છે. જે બની ગયું હતું, ભૂતકાળ હતું, એને પાછળ મૂકીને એ આગળ તરફ જાય છે. અને આગળ તરફ જવા માટે અમુક બાબતો એ કરે છે. નંબર 1 કે શી વોઝ થેન્કફુલ, હાર્ટ ઓફ ગ્રેટિટ્યુડ. એને જોઈએ છે કે જે દુઃખી હૃદય હતું એ છોડીને એ આભારી હૃદય લઈને ઈસુ પાસે આવે છે. અને એ આભારી હૃદય સાથે એ આવે છે. એ આપણને આ સુવાર્તાની વાંચનમાં આપણે જોયું, લૂકની સુવાર્તાની અંદર, કે એ જ્યાં ઈસુ ખ્રિસ્ત જતા ત્યાં એને અનુસરતી. અને ફક્ત એની પાછળ જવાની વાત નહીં, પણ સેવા માટે જે જરૂર છે, નાણાંની જરૂર છે, એ નાણાંને પૂરું પાડનાર એ બની હતી. એ અને એની સાથીદાર જે સ્ત્રીઓ હતી એ બધા સાથે મળીને જે સેવા ચાલતી હતી એ સેવાની અંદર જે એમના પૂંજીમાંથી એનું ફાળો આપેલું આપણને જોવા મળે છે. વાય? બિકોઝ શી હેડ ધ ફ્રીડમ. શા માટે એ કરતી હતી? કારણ કે એ આભારી હૃદય સાથે ઈસુ ખ્રિસ્તને જે શ્રેષ્ઠ છે એ આપવા માટે એ તૈયાર થઈ ગઈ. પોતાના જીવનનું અર્પણ અને પોતાની પાસે જે છે એનું અર્પણ, જે નાણાંનું અર્પણ છે એ પણ આપ્યું હોય એ બાબત આપણને જોવા મળે છે. હાર્ટ ઓફ ગ્રેટિટ્યુડ. અને એ લઈને ઈસુ ખ્રિસ્ત પાસે એ આવે છે. devoted services to Jesus Christ. એ કરવા ખાતર નહીં. ઘણી બધી વાર જ્યારે સેવામાં આવી જાય છે પણ કરવા ખાતર ઘણી બધી વાર કરતા હોય છે, પણ નહીં. ઈસુ ખ્રિસ્તને હું મારું શ્રેષ્ઠ આપી દઉં. શું હું આપું એમ એ પોતાની જાતને સમર્પિત જીવન જીવે છે અને ડિવોટેડ જીવન જીવે છે. અને ઈસુ ખ્રિસ્તને સર્વશ્રેષ્ઠ એનું જીવન છે. એની પાસે જે હતું એ બધું જ આપી દીધું. એ આપણને જોવા મળે છે. ત્રીજી બાબત આપણે જોવાના છે તે કે ઈસુ ખ્રિસ્ત જે પુનરુત્થાન પામ્યા પછી પહેલું જે દર્શન છે એ મરિયમને આપ્યો હોય, મગદલની મરિયમને આપ્યા હોય એવો ચારેય સુવાર્તાની અંદર આપણને જોવા મળે છે. અને મરિયમ મગદલિન જ્યારે ઈસુ ખ્રિસ્તને ક્રૂસે જડાયા એ પહેલાં ઈસુ ખ્રિસ્ત ક્રૂસ ઉચકીને ચાલ્યા અને ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર જડાયા. એને સૂટીથી મારવામાં આવ્યું અને જે કાંટાનું મુગટ પહેરાવવામાં આવ્યું, લોહાણ એમનું શરીર થયું હતું, એ બધું જોવા માટે સાક્ષીરૂપ ત્યાં મગદલની મરિયમ અને આ સ્ત્રીઓ ઊભેલી હતી. બધા શિષ્યો ત્યાં હતા નહીં, યોહાન સિવાય. અને આપણે જોઈએ છીએ કે મગદલની મરિયમ અને આ નાની સ્ત્રીઓની ટોળી ત્યાં ઊભી હતી. અને ઈસુ ખ્રિસ્તનું જે ક્રૂર મરણ ને આ સ્ત્રીઓ જોઈ અને એની વેદના જાણે કે દે વર અ પાર્ટ ઓફ ઇટ. ઘણી બધી વાર તમારી કોઈ બોલવાની જરૂર નથી હોતી, તમારી કંઈ કહેવાની જરૂર નથી હોતી, તમારે કંઈ કરવાની જરૂર નથી હોતી. ફક્ત તમારી પ્રેઝન્સની જરૂર હોય, ફક્ત તમારી ઉપસ્થિતિની જરૂર હોય છે જે સપોર્ટ આપી શકે. જે અહીંયા જોઈએ છે કે ઈસુ ખ્રિસ્તને એ લોકો કંઈ કરી નહીં શક્યા, કંઈ એમના દુઃખ ઓછું કરવા માટે કશું
કરી નહીં શક્યા, કશું કહી નહીં શક્યા, પણ એમની ઉપસ્થિતિ દ્વારા એમને જે સપોર્ટિવ પ્રેઝન્સ એમનું હતું એ આપણને જોવા મળે છે. જ્યારે ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પર જડાયા ત્યારે ઈસુ ખ્રિસ્તને ક્રૂસ પરથી જ્યારે એમનું મરણ થયું, જે શબને ઉતારવામાં આવ્યું અને એમને લઈ જવામાં આવ્યું એમને કબરમાં મૂકવા માટે, તો કદાચ બધા જ ઘરે પાછા ગયા હોય, પણ મગદલ અને મરિયમના માટે લખવામાં આવ્યું છે કે જ્યાં એના શબને મૂક્યું તે ક્યાં મૂક્યું એ જોવા માટે એમની પાછળ 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 એ મગદલની મરિયમ જાય છે. એ યોહાન 19 આપણને જોવા મળે છે. જ્યાં એના શબને મૂકે છે, જે કબરમાં એને મૂકવામાં આવે છે, એ કબરની પાસે એ જાય છે અને જુએ છે ક્યાં ઈસુ ખ્રિસ્તની શબને મૂકવામાં આવ્યું છે. શી વોઝ ફોલોઈંગ જીસસ અન્ટિલ ધી એન્ડ. છેલ્લી ઘડી સુધી ઈસુ ખ્રિસ્તને અનુસરવાનું એણે કર્યું અને એના પ્રેમ, ઈસુ ખ્રિસ્ત માટેનો એનો પ્રેમના કારણે આ કર્યું એ બાબત આપણને જોવા મળે છે. ઈસુ ખ્રિસ્તના શબ જ્યાં મૂકવામાં આવ્યું છે એણે જોઈ અને વહેલી સવારે, ચારે સુવાર્તાની અંદર આપણને લખવામાં આવ્યું છે કે વહેલી સવારે મગદલની મરિયમ બીજી સ્ત્રીઓની સાથે સુગંધી દ્રવ્ય લઈને એ કબરની પાસે જાય છે. માર્કની સુવાર્તા 16મો અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે મગદલની મરિયમ, બીજી સ્ત્રીઓ એની સાથે એ વહેલી પરોળીએ એ સુગંધી દ્રવ્યો વેચાતી લીધું અને વિશ્રામવારે એ યાકૂબની માં મરિયમ, સલોમી તેઓની તેને ચોળવા માટે સુગંધી દ્રવ્યો વેચાતા લીધા. અઠવાડિયાને પહેલા દહાડે મોટે પરોળીએ સૂરજ ઉગતે તેઓ કબરે આવે છે અને તેઓ માહે માહે કહેતી હતી કે આપણે વાસ્તે કબરનો મોં આગળથી પથ્થર કોણ ગબડાવશે. ઘણી બધી બાબતો એમના મનની અંદર હતું અને આપણે જોઈએ છે કે મગદલની મરિયમ આગેવાની આપી અને એ ત્યાં સ્ત્રીઓની ટોળી પહોંચી જાય છે વહેલી પરોળીએ. અને જ્યારે એ લોકો કાલી કબર જોયું, યોહાનની સુવાર્તા 19મો અધ્યાય ની અંદર આપણે જોઈએ છે કે એ ખાલી કબર જોયા. 20મો અધ્યાયમાં આપણે આવીએ ત્યારે એ અઠવાડિયાના પહેલા દહાડે એ કહે છે કે એ પિત્તર અને યોહાનને જઈને કહે છે કબર ખાલી છે. ઈસુ ખ્રિસ્તને ક્યાં મૂક્યું છે, કોણ લઈ ગયું છે, ક્યાં લઈ ગયું છે, કશું ખબર નથી. અને પિત્તર અને યોહાનને કહેવામાં આવ્યું. એ બે શિષ્યો દોડતા આવ્યા, કાલી કબર જોયું અને એ શબનું જે વસ્ત્ર હતું એ પણ એ લોકો જોયું અને એ લોકો પાછા ગયા. પણ લખવામાં આવ્યું છે 20મો અધ્યાય અને એના 10મી કલમની અંદર, ત્યારે શિષ્યો પાછા પોતાને ઘેર ગયા. 11મી કલમ યોહાન 20 અને 11. પણ મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતા રડતા નીચી નમીને કબરમાં ડોક્યું કર્યા કરતી હતી અને જ્યાં ઈસુનું મૂળદું મૂકવામાં આવ્યું હતું ત્યાં ઉજળા લુગડા પહેરેલા બે દૂત, એકને ઓસીકે અને બીજાને પંક્તે બેઠેલા તેણે જોયું. તેઓએ તેને પૂછ્યું કે બાઈ, તું કેમ રડે છે? તેઓને કહે છે કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓ તેને ક્યાં મૂક્યું છે તે હું જાણતી નથી. શિષ્યો પાછા ગયા એમના ઘરે, પણ મગદલેની મરિયમ ત્યાં ને ત્યાં હતી. આઈ જસ્ટ વોન્ટ ટુ સી જીસસ, ધેટ્સ ઇટ. અને અહીંયા આપણે જોઈએ છે કે એમ કહીને તેણે પછવાડે ફરીને ઈસુને ઊભેલા જોયું, પણ એ ઈસુ છે એમ જાણ્યું નહીં. ઈસુ તેને કહે છે કે બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે સાહેબ, જો તે તેને અહીંથી ઉઠાવી લીધો હોય તો તે તેને ક્યાં મૂક્યો છે એ મને કહે.
એટલે હું તેને લઈ જઈશ. ઈસુ તેને કહે છે કે મરિયમ, મરિયમ. ઈસુ એને નામથી બોલાવે છે. તરત જ મરિયમ એને રિસ્પોન્સ આપે છે અને કહે છે કે રબુની, મારો ગુરુ, રબુની. અને ઈસુ ખ્રિસ્તને તરત જ એ ઓળખે છે. અને ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા પછી પહેલે વ્યક્તિને જે મળ્યું હોય એ મગદલની મરિયમ, અને એના પહેલાં નામ જે પુકાર્યો હોય એ મરિયમ. અને પછી આપણે જોઈએ છે કે એને કહેવામાં આવ્યું, તું જા અને શિષ્યોને કહે, તું જા. અને અહીંયા લખવામાં આવ્યું છે, પણ મારા ભાઈઓને પાસે જઈને તેઓને કહે કે જે મારા બાપ તથા તમારો બાપ અને મારો દેવ તથા તમારો દેવ, એની પાસે હું ચડી જાઉં છું. મગદલની મરિયમે આવીને શિષ્યોને ખબર આપી કે મેં પ્રભુને જોયું છે અને તેણે મને એ વાતો કહી છે. અને ઈસુ ખ્રિસ્તને જોયું, પુનરુત્થાન પામેલા ઈસુ ખ્રિસ્તને જોયું છે. એણે મને આ વાત કહી છે. અને એ શિષ્યોને જઈને કહેવાની તક, ઓપોર્ચ્યુનિટી મગદલની મરિયમને મળ્યું. અને આપણે જોઈએ છીએ કે મગદલની મરિયમને આ આશીર્વાદિત જીવન, પુનરુત્થાન પામેલા ઈસુની વાત કહેવાની જે તક, લાવો મગદલની મરિયમને મળ્યું. અને શિષ્યો, આપણે જોઈએ છીએ સુવાર્તાની અંદર એ વિશ્વાસ નહોતું કર્યું, પણ ઈસુ ખ્રિસ્તે દર્શન દીધું. અને મરિયમને દર્શન દીધા પછી ઘણાને દર્શન દીધું. અને ત્યારબાદ લોકો એને વિશ્વાસ કર્યું. એ આપણને જોવા મળે છે. આજે જે મરિયમ લીસ હતી, લોસ્ટ હતી અને લાસ્ટ હતી, પણ ઈસુ ખ્રિસ્ત એને લીસ્ટમાંથી ફર્સ્ટ બનાવ્યા, એને બેસ્ટ બનાવ્યા. લોસ્ટ હતી, ખોવાયેલી હતી, એને શોધી કાઢ્યું. એ લાસ્ટ હતી, છેલ્લી હતી, કોઈ કદાચ એને યાદ પણ નહીં કરે. પણ આજે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા પછી એને દર્શન દઈને એને ફર્સ્ટ વુમન ટુ ટેક ધ રેઝરેક્શન મેસેજ બનાવ્યા. પહેલી જ સ્ત્રી, પહેલી જ વ્યક્તિ જે પુનરુત્થાન પામેલા ઈસુની અનાઉન્સમેન્ટ લઈને શિષ્યો પાસે જાય છે. અને કેવું મોટું આ લાવ, કેવું મોટું એ પ્રિવિલેજ, કેવું મોટું એ ઓપોર્ચ્યુનિટી એ સુવાર્તા પ્રચાર માટે કે પુનરુત્થાન પામેલા ઈસુને મેં જોયો છે. પુનરુત્થાન પામેલા ઈસુને મેં જોયો છે. આજે પ્રભુ, તમે ગમે તે અવસ્થામાં હો, તમને છુટકારા આપવા માગે છે, તમને મુક્તિ આપવા માગે છે. ઈસુ ખ્રિસ્ત, તમે ચિલ્લાશો તો તમને પહેલાં કરવા માટે તમને તેડું આપે છે. તમે કદાચ કોઈ તમારું નોંધ નહીં લેતા હોય, પણ પ્રભુ તમારું નોંધ લેવા માગે છે. પ્રભુ તમારું નોંધ લે છે. મગદલની મરિયમને જીવન દ્વારા તમને ને મને એ મેસેજ પ્રભુ આપે છે કે તમે ઇમ્પોર્ટન્ટ છો, તમે મહત્ત્વના છો, તમે પ્રેશિયસ છો, તમે મૂલ્યવાન છો. આજે શું ઈસુની પાસે તમે આવવા માગો છો? એ છુટકારા, એ સાજાપણું, એ મુક્તિ પ્રાપ્ત કરવા તમે ઈચ્છો છો? આવો, પ્રાર્થના કરીએ. અને તમે જ્યાં છો ત્યાં, જે અવસ્થામાં હો ત્યાં, પ્રભુ આજે તમને પોકારે છે, આહ્વાન આપે છે. શું તમે કોઈ બંધનમાં બંધાયેલા છો? యేసు કૃષ્ણ નામથી એ સર્વ બંધનો તૂટી જાય. શું કોઈ બીમારી તમને જકડી રાખ્યું છે? આજે એ ઈસુ તમને સાજા કરવા માગે છે. શું જીવનની અંદર તમે હેરાન પરેશાન થયા છો? ઈસુ ખ્રિસ્તનું ઓળખ તમને નવી ઓળખ આપવા માટે સક્ષમ છે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે ભાર માનીએ છીએ કારણ કે તમે અમને નવી ઓળખ
આપનાર એવા દેવ છો, અમને જીવન આપનાર એવા દેવ છો, મુક્તિ આપનાર એવા દેવ છો, સાજાપણું આપનાર એવા દેવ છો, બંધન મુક્ત કરવા માટે સક્ષમ એવા દેવ છો. માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ આ સમય. પ્રભુ મગદલેના મરિયમને જીવન માટે આભાર માનીએ છીએ. એના જીવન દ્વારા જે પડકાર અમને મળે છે એના માટે આભાર માનીએ છીએ આ સમય. પ્રભુ જે લોકો બંધન મુક્ત થવા માગે છે, ઈસુ ખ્રિસ્તના નામમાં એમને બંધન મુક્ત થઈ જાય એવું તમે થવા દો. ઈસુ ખ્રિસ્તના નામમાં જે બીમારી છે તમારા સ્પર્શ દ્વારા ઈસુ ખ્રિસ્તના નામથી એ સાજા થઈ જાય એવું તમે થવા દો. પ્રભુ તમારામાં નવું ઓળખ પ્રાપ્ત કરીને નવું જીવન જીવી શકે એવું તમે થવા દો. આભાર માનીએ છીએ તમે અમારી સાથે વાત કરી છે. તમારા નામને જય જયકાર કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનું પ્રેમ, પવિત્ર આત્માને દિવ્ય સંગત, સામર્થ્ય હમણાંથી સદા સર્વકાળ સુધી સર્વની સાથે હોજો. આમેન. કઠણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ થજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. અમને ભારે કચવેઠી માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી. તારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. પ્રીતિ અમે કરવાના નથી, કામ મારું જોઈ બીજા પુરુષે શાહેદી. દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, દુઃખ વેઠીને તારી પાછળ ચાલીશું. અર્પું તુજને
मुझ तन मन धन मुझ जीवन ले, मुझ जीवन ले। दऊं होमि प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले। अरे तुझने मुझ तन मन धन मुझ जीवन ले, मुझ जीवन ले। तुझ स्तंभ प्रभु मुझ कांध धरूं, तब सेवा करणा पथमा संचरूं। डग पाछू नहीं को काले भरूं, डग पाछू नहीं को काले भरूं। मुझ जीवन ले, मुझ जीवन ले। अरे तुझने मुझ तन मन धन मुझ जीवन ले, मुझ जीवन ले। बहु संकट ने तूफान नड़े, बहु आपदा थी वधु शूर चढ़े। भले शीर कदी धर बूझ पड़े, भले शीर कदी धर बूझ पड़े। मुझ जीवन ले, मुझ जीवन ले। अरे तुझने मुझ तन मन धन मुझ जीवन ले, मुझ जीवन ले। तब राज्य तणी झुंबेश मही, सदा सेवा मही झुकावु सही। या होम करी पड़ु पाछो नहीं, या होम करी पड़ु पाछो नहीं। मुझ जीवन ले, मुझ जीवन ले। अरे तुझने मुझ तन मन धन मुझ जीवन ले, मुझ जीवन ले। जग पालक तारक स्वामी मारा, सहु सौंपी दऊं मम प्रभु प्यारा। धरु मस्तक हूँ चरणे तमारा, धरु मस्तक हूँ चरणे तमारा। मुझ जीवन ले, मुझ जीवन ले। अरे तुझने मुझ तन मन धन मुझ जीवन ले, मुझ जीवन ले। दऊं होमि प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले।